મિત્રો આજે આપણે જે વિડીયોમાં વાત કરવાની છે કે માવઠા વિશે કે જે આપણે ભર ઉનાળો છે અને એમાં માવઠા અત્યારે પડી રહ્યા છે કે માવઠા ઉપર માવઠું આવે છે, ખેડૂતોને પાકમાં ઘણું બધું નુકસાન થતું હોય છે. અને બીજું કે જે આજે માર્ચ મહિનો છે એ ખરેખર આખો જે માવઠા રૂપે થયો હોય એવું લાગી રહ્યું છે કે ઉનાળામાં આ વર્ષે તો આમ તો ખેડૂતોને નુકસાન જ થયું છે કે એક તો એને ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યો, જે પાક કમ્પ્લીટ સંપૂર્ણ પાકી ગયો, હાર્વેસ્ટિંગ થઈ ગયું હોય એનો ભાવ નથી મળી રહ્યો. અને પાછું માવઠા પર માવઠું કે કુદરત તરફથી પણ ખેડૂતોને માર પડી રહ્યો છે અને સરકાર તરફથી પણ ખેડૂતોને માર પડી રહ્યો છે. તો મિત્રો, હું છું રોજેશ રાજેશ, ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું કે જે આપણે માવઠું પડવાનું છે એ આપણે 2 એપ્રિલથી લઈ અને 10 એપ્રિલ સુધી જે એક આગાહી કરવામાં આવી છે, જે હવામાન નિષ્ણાતો છે તેની વાત કરવાના છે. અને એક આગાહી હતી એ આપણે આજે 1 તારીખ છે એટલે કે 1 એપ્રિલ છે એમાં પૂરી થઈ ગઈ. અને આજે વાતાવરણ પણ થોડુંક ચોખ્ખું થઈ જાય છે, કારણ કે આજે કોઈ શક્યતા નથી. પણ 2 એપ્રિલ છે એમાં 2 એપ્રિલથી લઈ અને 10 એપ્રિલ વચ્ચે 3 દિવસ સુધી છૂટા છવાયા એટલે કે કોઈ જગ્યાએ વરસાદની છાંટાછૂટીની શક્યતાઓ છે. તો એની વાત કરીએ એ પહેલાં મિત્રો, જે આપણે આગાહી હતી માર્ચ મહિનામાં કે 28, 29, 30 આ જે 3 દિવસની આગાહી હતી, 3 થી 4 દિવસની, એમાં કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે તેની વાત કરીએ મિત્રો. તો જે આપણે દ્વારકાના વિસ્તારો છે, ખંભાળિયાના વિસ્તારો છે એમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. પછી અમરેલીના જે સાવરકુંડલા વિસ્તારો છે એમાં ઝાપટા જોવા મળ્યા હતા. અને બોટાદના જે બોટાદ વિસ્તાર છે એના જે ગામડાઓ છે એમાં આપણે 29 તારીખે એટલે કે 29 માર્ચ 2026ના રોજ જે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, ગાજવીજ સાથે, ભારે પવન સાથે અને કડાકા ભડાકા સાથે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે જે માવઠા જોવા મળ્યા હતા. અને આના કારણે જે ખેડૂતોનો પાક છે, ઉનાળુ પાક જેને કહી શકાય, કે જેવા તલ હોય, મગ હોય, અડદ હોય, બાજરી હોય, જુવાર હોય વગેરે જે શાકભાજીના પાક છે અને ઉનાળુ જે પાક આપણે રેગ્યુલર લેતા હોય છે એમાં ઘણું નુકસાન થયું છે આ માવઠાના લીધે. અને બીજું એક આપણે 19 માર્ચ 2026ના રોજ સૌરાષ્ટ્રમાં લગભગ જગ્યાએ મોટા પ્રમાણમાં એ જે માવઠું પડ્યું હતું, ભારે પવન સાથે અને એક વરસાદ સાથે અને એક વાવાઝોડાની સ્થિતિ ઊભી થઈ હતી, જેમાં ખેડૂતોને ઘણું બધું જીરાનો પાક હોય, ઘઉંનો પાક હોય, જે શિયાળુ પાક હતો એમાં મોટું નુકસાન થયું હતું. અને ઉનાળા પાકમાં પણ જે ઉનાળુ પાક હોય છે એમાં પણ તલનો પાક હોય છે, એવા જે ફ્લાવરિંગ સ્ટેજ હતો એમાં પણ બહુ નુકસાન થયું છે. અને આજે આપણે 29 માર્ચના રોજ જે માવઠું પડ્યું છે એમાં પણ એક મોટું નુકસાન થયું છે. તો મિત્રો, હવે વાત કરીએ આપણે કે જે આ માવઠું પડવાનું છે 2 એપ્રિલથી લઈ અને 10 એપ્રિલ વચ્ચે જેની આગાહી છે એમાં કેવી રીતે માવઠું પડશે અને કેટલા દિવસ સુધી પડશે તેની વાત કરીએ. તો મિત્રો, આમ તો લાગત યાદૃક 3 દિવસ નહીં પડે, પણ માનો કે 2 એપ્રિલે પડ્યું હોય તો પાછા 2-3 દિવસનો ગેપ આવશે, એટલે કે 2-3 દિવસ પછી પાછું 5 થી 6 એપ્રિલે કદાચ પડી શકે છે. પછી એક 8-9 જે એપ્રિલ છે, 8-9 તારીખની શક્યતાઓ છે. તો મિત્રો, એવી રીતે 3 દિવસ સુધી માવઠાની શક્યતાઓ છે, પણ એ રોજે રોજ નથી. એક દિવસ પડ્યો તો 2 થી 3 દિવસ પછી નહીં પડે, પાછો 1-2 દિવસ કદાચ પડી શકે. આવી રીતે 2 એપ્રિલથી લઈ અને 10 એપ્રિલ છે એટલે કે 8 દિવસની અંદર 3 દિવસ માવઠા રૂપી ઝાપટા પડે, છૂટાછવાયા વરસાદ થાય આવી શક્યતાઓ છે. તો જે અત્યારે કયા કયા વિસ્તારમાં પડશે એનું કોઈ હજી કે નથી, પણ ગુજરાતમાં શક્યતાઓ છે કે જે આપણે ઉત્તર ગુજરાત છે, કચ્છ છે, સૌરાષ્ટ્ર વગેરે જેવા વિસ્તારોમાં માવઠારૂપી છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે. તો મિત્રો, આ વિડીયોમાં એટલું જ છે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક આપી શેર કરજો અને કમેન્ટમાં આપનો અભિપ્રાય કરવાનો ના ભૂલતા, અભિપ્રાય આપજો. જય જવાન, જય કિસાન.